હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આગળના વિડીયોની અંદર મેં 46 વાક્યો જે ગુજરાતીનું ઇંગ્લિશ કર્યું હતું. હવે હું ફરીથી 47ના વાક્યથી શરૂઆત કરી રહી છું અને તમે પણ મારી સાથે પ્રેક્ટિસ કરી શકો છો. અને હું પ્રેક્ટિસ માટે વિજયના ક્યા નામ જે સર છે એમની એપ્લિકેશનમાંથી પ્રેક્ટિસ કરી શકું છું. તમે જોઈ શકો છો. તો 47મું વાક્ય, આ કેરીઓ છે. તો ધીઝ આર મેંગોઝ. તેઓ ખેડૂત છે. તો ધે આર ફાર્મર્સ. હું દુઃખી નથી. તો આઈ એમ નોટ સેડ. તે તેના પપ્પા છે. તો હી ઇઝ હિઝ ફાધર. શું પેલું પ્લેન છે? તો ઇઝ ધેટ અ પ્લેન? રામ બહાદુર છે. તો રામ ઇઝ બ્રેવ. પેલો મોબાઈલ છે. તો ધેટ ઇઝ અ મોબાઈલ. શું અમે મિત્રો છીએ? એટલે આર વી ફ્રેન્ડ્સ. હું ક્રિકેટ રમું છું. તો આઈ પ્લે ક્રિકેટ. આ ગરમ છે. તો ધીઝ ઇઝ વાર્મ. તમે મોડા નથી. તો યુ આર નોટ લેટ. શું તેણી નર્સ છે? તો ઇઝ શી નર્સ. તેઓ હોસ્પિટલમાં છે. તો ધે આર ઇન ધ હોસ્પિટલ. પેલી કાર છે. તો ધેટ ઇઝ અ કાર. 10 વાક્ય પૂરા. બીજા 10 વાક્ય, હું તમારો વિદ્યાર્થી છું. તો આઈ એમ યોર સ્ટુડન્ટ. ગીતા દયાળુ છે. તો ગીતા ઇઝ કાઇન્ડ ઓફ માઇન્ડ. શું ગીતા તમારી બહેન છે? ઇઝ ગીતા યોર સિસ્ટર? આ સફરજન નથી. તો ધીઝ ઇઝ નોટ એન એપલ. તે કોણ છે? તો હુ ઇઝ હી? તેણી મારી બહેન છે. તો શી ઇઝ માય સિસ્ટર. તે અમારી પેન છે. તો ઇટ ઇઝ અવર પેન. પેલા પક્ષીઓ છે. તો ધોઝ આર બર્ડ્સ. શું આ તમારી કાર છે? તો ઇઝ ધીઝ યોર કાર? રામ ઘરે છે. તો રામ ઇઝ એટ હોમ. બીજા 10 વાક્ય પૂરા કર્યા. ફરીથી બીજા 10 વાક્ય. તો હું ડરપોક નથી. આઈ એમ નોટ ફિયર. આ બધું સારું છે. ધીઝ ઓલ આર ગુડ. તેઓ ખેલાડીઓ છે. ધે આર પ્લેયર્સ. શું તે હોશિયાર છે? ઇઝ ઈ એન ઇન્ટેલિજન્ટ? આ નવો ફોન છે. ધીઝ ઇઝ અ ન્યૂ ફોન. ગીતા ગાયક નથી. તો ગીતા ઇઝ નોટ અ સિંગર. તે એક બિલાડી છે. તો ઇટ ઇઝ અ કેટ. પેલા તારા નથી. તો ધેટ ઇઝ નોટ સ્ટાર્સ. તારા મીન્સ જે આકાશમાં હોય એ તારા. તો એ કહે છે કે પેલા તારા નથી. તો ધેટ ઇઝ નોટ સ્ટાર. આ કોમ્પ્યુટર છે. તો ધીઝ ઇઝ અ કમ્પ્યુટર. તે ગંભીર છે. તો હી ઇઝ કોમ્પ્લિકેટેડ. 10 વાક્ય પૂરા થયા. હવે ફરીથી 10 વાક્ય. અમે ડરેલા નથી. તો વી આર નોટ ફિયર. તે તેણીની કાર છે. તો ઇટ ઇઝ હર કાર. તે રાજકોટમાં છે. હી ઇઝ ઇન રાજકોટ. ગીતા ખુશ નથી. તો ગીતા ઇઝ નોટ હેપી.